વાત કરવી છે બનાસકાંઠા જિલ્લાના વિભાજન અને એના પછી શરૂ થયેલા એ વિરોધની આગની, કારણ કે ધાનેરાને લઈને સૌથી વધારે વિરોધ છે. ધાનેરા બનાસકાંઠામાં જ રાખવા માટે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ધાનેરા બંધ પણ પરમ દિવસે કરવામાં આવ્યું હતું અને હજી પણ એ જ માંગ પર લોકો અડગ છે. અંકિત પાસેથી વિસ્તારથી જાણીએ. વિપુલ, 1લી તારીખથી જ્યારથી આ વિભાજનનો મામલો સામે આવ્યો ત્યારથી લઈને અલગ અલગ ગામો, અલગ અલગ તાલુકાઓમાં આ પ્રકારનો વિરોધ જોવા મળી રહ્યો છે. સૌથી વધારે વિરોધ જે છે તે ધાનેરામાં જોવા મળી રહ્યો છે અને આજે પણ પ્લેકાર્ડ સાથે મોટી સંખ્યામાં લોકો છે તે એકઠા થયા હતા અને ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવામાં આવે તે પ્રકારની માંગણી કરવામાં આવી હતી. આ જિલ્લાની વિભાજન એટલા માટે કરવામાં આવ્યું હતું કે થોડું ભારણ ઓછું થાય જિલ્લા પર અને વ્યવસ્થા જે છે, લોકોને જે સુવિધા મળવી જોઈએ તે પ્રોપર મળી રહે તે માટે આ વિભાજન કરવામાં આવ્યું હતું. પરંતુ અલગ અલગ તાલુકાઓ, જેમ કે જે બનાસકાંઠાનું જે મુખ્ય મથક છે તેને પાલનપુર રાખવામાં આવ્યું છે ને વાવ થરાદનું જે મુખ્ય મથક છે તે થરાદ છે, પરંતુ ધાનેરા જે છે તે થરાદથી દૂર આવેલું છે, જેના કારણે ધાનેરાના જે ગામવાસીઓ છે તેમનું એવું કહેવું છે કે તેમનું જે તાલુકો અથવા તો વિસ્તાર જે છે તેમને બનાસકાંઠામાં જ રાખવામાં આવે, જેથી તેમને જે જેમ કે કહી શકાય કે જે વડુ મથક છે અથવા તો જે કોઈ કચેરીઓ છે, જે સરકારી કચેરીઓ છે ત્યાં સુધી પહોંચવામાં તેમને સરળતા રહે. બીજી તરફ એ પણ વાત કરવામાં આવી રહી છે કે સરકારી સવલતો જે મળે છે તે લોકોને તે પણ તેમને નથી મળવાની જો આવું થશે તો. એટલે એટલા માટે જ આ પ્રકારનો વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધ જે છે તે ઉગ્ર જોવા મળી રહ્યો છે. અને